આજે તો બપોરે ફ્રી થઈને સીધું ડોક્ટર હાથમાં લઈ લીધું. આજે થોડુંક લેસન વધુ હતું એટલે વેલા જ આપણે લઈને બેસી ગયા. સોપડા ફૂટા સડાવવાના હતા એટલે સોપડા તો બહાર જ પડ્યા હતા. મામે બધા ફૂટા સડાવી દીધા લાગે. આ વયસમાંથી એક બે તો એમને નીકળી. મામાએ ફૂટા સડાવી વગરની લેવા દીધી લાગે. તમે ઘણા દિવસથી કમેન્ટ કરતા હતા ને કે હું કેટલામાં ભણું છું. હું પહેલા ધોરણમાં છું. તો તમે જ અમારી બુકમાં જોઈ લો. આ પહેલા ધોરણમાં પણ એટલા બધી ચોપડા આપી દીધા. આ બધા ભણી ભણીને કઈ પૂરા કરી શકશું? મામાએ આ 2 ચોપડા ફૂટે સડાવી વગરના રહેવા દીધા. બધું મૂકીને આપણે આપણું લેસન કરવા વર્ગી જઈએ. ઘડીકમાં બધું લેસન પૂરું કરીને આપણે બધું હકલી લીધું. કપડાં બદલીને હજી બહાર નીકળ્યા ત્યાં બાપા ઉઠી ગયા એટલે બાપાને ચા પીવાનો સમય થઈ ગયો. એટલે મને છું લાય બાપાને ચા બનાવી દઉં. એટલે આપણે દંકેથી સીધી પાડી ટબુડી ભરી લીધી. પાડી ટબુડી મૂકીને ચા બનાવી ટોપી ગોઠવી લીધી. ગેસ સુધી આપણે પૂગી ન થકતા એટલે આપણે પાટલો ગોતી લીધો. ગેસ કર્યો ચાલુ, ટોપરી મૂકી ગેસ પર. થોડુંક પાણી નાખી દીધું. ફ્રીજમાંથી દૂધની ટબુડી પણ કાઢી લીધી. થોડીક વાર ગરમ છું એટલે આપણે ભૂકી નાખી દીધી. થોડીક ખાંડ પણ નાખી દીધી. મીઠો થઈ જાય ને તો સારું, નકર બાપા કી જશે. 1-2 વાર ઉકળવા દીધો. પછી દૂધ નાખી દીધું. દૂધ તો આખું નાખી દીધું, ભલે રગડા જેવો થઈ જાય. 2-3 વાર ઉભરાવા દીધો તો આપણો ચા બની ગયો તૈયાર. આપણે ચા ગાળી લીધો તબુડીમાં. આપણો ચા થઈ ગયો રેડી. એટલે ટબુડીમાં લઈને માં અને બાપાને દેતા આવીએ. હું ચા પાઈ લઉં. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો. મળીએ બીજા બ્લોગમાં. ટાટા.